અમે જાય છીએ ધનસુખ મામાની વાડી. એક ગાડીમાં 4 જાય છે. સ્પ્લેન્ડર ભાઈ, દેહની સ્પ્લેન્ડર છે ભાઈ. ભૂકા કાઢે જાય બરોબર. 4 જણા જઈ, 4 જણા. બાકી ઓફ રોડિંગ કરવી હોય તો દેહમાં વહી આવવાનું ભાઈ. ઓફ રોડિંગ કરવી હોય ને તો આગળ જો પપ્પા ની જાય છે. ઈ ઓફ રોડિંગ ધુમાડા કાઢે જાય છે ઈ લોકો. બાકી તમે લુક જોઈ લો. બાકી 4 જણા ને અહીંયા સનસેટ ને ઓમ અને આમ જોઈ લો ભાઈ. તમે ઓફ રોડિંગ જોઈ લો. બાકી સ્પ્લેન્ડર માં હો ભાઈ. આ છે ધનસુખ મામા ની વાડી. આ ધનસુખ મામા પોતે. ધનસુખ મામા હાથ ઊંચો કરજો. આ ધનસુખ મામા નો કુંવર, મોટો કુંવર. આ નાનો કુંવર. આ કુવો નથી ભાઈ. આ કુંડી છે, કુંડી. કુવો અહીંયા છે, છૂટો કુવો છે ભાઈ. આગળ રહેજો છોકરાઓ. બાકી આગુ જવાની મને બીક લાગે છે એટલે હું જાતો નથી. બાકી આવા અપલખણા મોરે જ હોય. જોઈ લો. આ છે ડોન. અહીંયા હિસ્કો. આ ભાઈ ને આવું નતું પરાણ લઈને એવા ઝટકાવીને. કારણ કે એને ઘેરે એકલા થઈ જાય ને તો એને ફોન જોવા મળે. બાકી એને વાસ્તે ગાસ્તે લઈને આવ્યા. ફોન તો અહીંયા જોવા મળે. બાકી વાતાવરણ જોવો ભાઈ તમે. ધનસુખ મામા નું ફાર્મ. બાકી ગામમાં 4G આવતું તો અહીંયા 5G આવ્યું. છોકરા ખુશ થઈ ગયા. જોવો છોકરા મેડા બધું ડાઉનલોડ કરવા. જોવો વાસ્તે ગાસ્તે ડિસ્કો કરે. રીલ્સ જોવા, રીલ્સ મેડા જોવા. બાકી છે દિલીપભાઈ નો કુંવર. આપણી વાડી છે અહીંયા કઈ. આ શેઢો પતે ને, શેઢો એટલે આ વાડીની બોર્ડર. શેઢો એટલે આ વાડીની બોર્ડર. બોર્ડર પતે ને એટલે એની અડીને એક જ દિવાલ ગયો તો હાલે તો ઈ વાડી ને આ છે. આ બોલો હું કયો. આ ભાઈ ને હું નવી ગાડી હકારવાનું જૂનું સીડ્યું છે. તો ઈ બધે ગાડી હકારવી કર્યા રાખે. ઓલી ઓવડી છે. ઓલી ઓવડી મન નથી દેખાતી ભાઈ. હા ઓવડી દેખાય. જો આ ઘર દેખાય. આ સ્કાય કલર નું આયરું. આંગળી બ્લર થઈ જાય છે. ઈ છે ભાઈ આ લોકોની. એટલે અમારી મામાની વાડી છે બરોબર. અમે મોહાળ માં આવ્યા છીએ કે 8-8, 10-10, 20,000 દઈને ભાડે રાખીને ભામમાં જાય. ના જો છૂટું બધું. આમ જો જેમ ભાવે એમ પાણી પીવાનું. ડાયરેક્ટ કુવામાંથી કાઢીને ડાયરેક્ટ પાણી પી લેવાનું. આમ આ ડોન જો. ડોન ને વાડીએ બહુ ગમે. કેમ પણ થેલીમાં નાસ્તો લઈને આવ્યો પાછા. એને નાસ્તો કરવા જોઈએ. તમને આ પક્ષી દેખાય. પક્ષી આ પક્ષી કેવું કે ભાઈ એને ઉડવું હોય ત્યાં લગી ઉડે. બાકી એકની એક જગ્યાએ સોંટી રહે. આ જો સોંટી રહ્યું છે અત્યારે બરોબર. હમણાં થાકી જાય ને જો હવે આગળ વધ્યું. હવે અહીંયા જો પાછું સોંટી જાય. જો સોંટી ગયું. એમ કહેવામાં આવે કે ભાઈ વિમાનની ડિઝાઇન છે ને આ પક્ષી ઉપરથી કરી હતી. વિમાનની ડિઝાઇન બરોબર ને મિત. હા આને હકીરો કહેવાય. શું કહેવાય? હકીરો. શું નામ? હકીરો. હવે અંધારું થઈ ગયું છે ભાઈઓ. ઘેરે જવાનું નામ લઈ. થોડુંક આમાં થોડુંક અંજવાળો. આ ભાઈ ને 5G હાલે તો નેટ માં કઈક નું કઈક ડાઉનલોડ કર્યા રાખે છે. કઈક સિરીઝ ડાઉનલોડ કરે. મનીષ જોવે છે. મનીષ ડાઉનલોડ કરે છે. અને પવન આવે જોરદાર નો. આ બધી બોટર. આ લીલી લાઈટ દેખાય. ઝટકા મશીન ની લીલી લાઈટ છે. ઓટોમેટિક સ્ટાર્ટર છે. કઈક જાનવર બાનવર આવે કઈક પશુ પક્ષી તો કરંટ લાગીને આગું ભગવાઈ જાય ને મરે નહીં મામા. મરી ખાલી આમ કરંટ લાગીને આગું છે. મારે નહીં ભાઈ. જાન હત્યા નો કરે હો. વીજળી થાય છે. નીલ ગાયો આવી ગઈ છે ભાઈ. અને અમે હવે જઈએ છીએ ઘેરે. બાકી અંધારું થઈ ગયું છે જોરદાર નું. કઈ દેખાતું નથી બરોબર. ધીરે ધીરે જઈએ છીએ ઓફ રોડિંગ કરતા બસ. બાકી જો ભાઈ જમવાનું છે ભાઈ. કેરી સુધારે છે ડોન. મમ્મી સોળે છે. સોળે બટેકાનું શાક છે. અને અમે જઈએ છીએ 8 વાગી ગયા છે દૂધ લેવા. આય જો આય ભઠ્ઠામાં કરે છે ભાઈ. ભાખરી કર્યા. ભાખરી દેશી ભઠ્ઠો ફૂલ. આય રોજ ભાખરા બનાવે. જો ભાઈ ભાખરા ઘી વાળા. દેશી ઘી તાજું ઘરનું ઘી. આ ઘરનું ઘી છે ને. હા જો ભાખરી ઉમર જો. અને આ ભાઈ ઘડી ખબર ત્યાં કરે. થાકી ગઈ એમ કે જો બે. એટલે એના મમ્મી રાંધે ગવડા ઉંમરે જો. અને અમે બે ભાઈ દૂધ લેવા જઈએ છીએ ભાઈ. 8 વાગી ગયા છે. ઈ દે આપણે કરી દિવાળી. જો અહીંયા 24 કલાક હાલે. 365 દી દિવાળી. સિરીઝ ચાલુ છે ભાઈ. જો દૂધ લેવા જાય છે. બવણી હલાવતો જાય છે.
તાજું છે ને તાજું દોવે અને તરત આપણે બવણી આપીએ એટલે આપણે કહીએ ને લીટર, અડધો લીટર, 2 લીટર, 3 લીટર જેટલું દૂધ લેવાનું હોય એટલું આપણને ડાયરેક્ટ ભરી દે. તાજું દૂધ, 1% પાણી નું આવે, તરત તાજું દૂધ આપી દે. પાછો આવ્યો છે ભાઈ. હું છું બવણી લીધા વગર આવ્યો ભાઈ? ભેં દો આપણે ભાઈ, ટૂંકમાં ભેં નું દૂધ લેવાનું છે બરોબર ભાઈ. ભેં હજી દોવાની નથી. કેટલી વાર લાગશે તો? 5-10 મિનિટ કીધું. દોવાઈ છે, ચાલુ છે અત્યારે કે બંધ છે? ચાલુ છે. દોવાનું કામ ચાલુ છે. દોવાઈ જાય ને એટલે તાજી આપણી બવણી ભર દે બરોબર ભાઈ. એમાં પાણી કઈ ભેળસેળ કરે ના, કાઈ નહીં. આવ તાજું ચોખ્ખું દૂધ આવે એટલે ડાયરેક્ટ પેલા જે માખણ થાય એવા ફીણા ઘરની હાથ દૂધ છે ને, દૂધ ગાય કે ભેંસ દોવે ને પછી એની ઉપર દૂધ ઉપર ફીણા થાય ફીણા બરોબર ને. એ ફીણા થાય ને એના સાઈડમાં કરી નાખે, એનાથી માખણ થાય, પછી માખણનું ઘી બનાવે. જે હોય એ આપણને પ્રોસેસ નથી ખબર, પણ એવું એ બધું નીકળે ને થોડું. એ ઉપરનું પાકો માલ કહેવાય ને, જે પાકો માલ એ સાઈડમાં લઈ લે બરોબર. પછી નીચે નોર્મલ દૂધ હોય ચોખ્ખું, એ દૂધ આપણને આપી દે બરોબર ને. ઉપરના ફીણા પાકો માલ કહેવાય. એમાંથી છાશ થાય મસ્તીની. છાશ તો એનું શું કરે? માખણ થાય. એનું માખણ થાય ભાઈ. માખણમાંથી ઘી થાય. ઘી થાય, સોરી, માખણમાંથી ઘી થાય. એટલે તાજું ઘી પણ આવે. કે ભાઈ દૂધ લઈને આવી ગયા છે ભાઈ, બેસી ગયા છે બરોબર. હવે આપણે ઘરે જવાનું. હવે અમે ઘરે જાય. The next day. ભાઈઓ અમે આવી ગયા છે ઈ સામળિયા ડેમ ઉપર. ભાઈ ક્યાં આવ્યા ભાઈ? કલાભાઈ, આ જો નદી છે સામળિયા નદી. કઈ નદી નામ શું છે? હે, રાયડી ડેમ છે. પણ સામળિયા મહાદેવનું મંદિર છે અહીંયા જો દેખાય. આ મંદિર છે સામળિયા મહાદેવનું મંદિર છે. અને એક મંદિર અહીંયા છે જો અડધું ડૂબેલું છે. અમરેલી જિલ્લાનો આવું બધું તને કઈ કોણ જાય ભાઈ? જયદીપભાઈ કીધું ભાઈ. હવે આ નદી છે, અમે ઊભા છે ડેમની ઉપર. આ જો એનો પુલ છે અને આ બાજુ હોતે છે. ડેમ ખુલે ને એટલે અહીંયા પાણી હોય ને પછી અહીંયા આવે. જો અહીંયા જરીક છે અત્યારે પાણી નથી. અને હવે આપણે જઈએ છીએ ડેમ. દેખાડું તમને. આ નાના દાદરા છે ડેમ જોવાના. બાકી પવન બાકી એમ આવ્યા રાખે હો ભાઈ. અવાજ આવતો જ હશે તમને. આ જો આ ડેમ ખુલે ને પછી અહીંયા પાણી આવે. અત્યારે થોડુંક પાણી આવે છે. તો ભાઈઓ આ ડેમ છે. આ દરવાજો આ બ્લેક કલરનું છે ને, આ બ્લેક કલરનું એ ખોલે એટલે એ આમ ઉપર વયું આવે. જો અહીંયા આખા દેખાય. એને આ વયું આવે ઉપર એટલે અહીંથી આવવા મળે પાણી. જો ખૂણામાંથી અહીંથી પાણી આવે જરીક. ઓલી બાજુ ચાલુ છે. ઓલી બાજુ જો અહીંયા પાણી ચાલુ છે થોડુંક. બાકી આવડો મોટો ડેમ છે. આ બહુ મોટો ડેમ છે. કેટલા દરવાજા છે? 1 2 3 4 9 દરવાજા છે ભાઈ. 9 દરવાજા. અને અહીંયા બધા માણસો નાવા બાવા આવે છે. હે કેમ? ગામમાં પાણી આવી ગયું. બહુ વરસાદ આવ્યું તો પાણી ભરાઈ ગયું. ઠેઠ ઓલું મંદિર છે એ તો આખું ડૂબી ગયું હશે. હા, દરવાજા બંધ હતા તો ઉપરથી આવવા માંડ્યું પાણી. કે ખોલ નાખ્યા હતા? 8 ખોલ્યા હતા ભાઈ. 9 માંથી 8 ખોલ્યા હતા. એક જ બાકી ઓલું પાણી હતું. ઓલા પણ મંદિર ઈ ડૂબી ગયું છે ને આખું. એટલું ડૂબી ગયું હતું. બાકી આ ભાઈ ને નાવાની કેવી મજા આવી ગઈ છે. જો કેવા નાયા. કાચબો દેખાણો ભાઈ. કાચબો ભાઈ. અમે સામળિયાથી નીકળી ગયા છે અને હવે જઈએ છીએ ઘેરે બરોબર. 4 માં જઈએ છીએ. જો ભાઈ 4 માં સુરત હોય ને તો 1 માં માઇન્ડ નીકળાય. એ હેલ્મેટ હોય ને તો નકર બીતા નીકળવું પડે. બાકી એ બધું છોડો. અમે જઈએ છીએ ઘેરે અને આ વિડીયો હવે પૂરો કરીએ છીએ. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાકી વિડીયોને શું કરવાનું? શેર કરવાનું, કોમેન્ટ કરવાની. સારી કોમેન્ટ કરવી, ગાયરું ન લખવી. હા બરોબર ને. બાકી અમે હાલો ધ્યાન રાખજો. મૂકીએ ને ભાઈ. હા હાલો. આવજો. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.